નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ. એ શ્રેણીના 87માં એપિસોડમાં આજે મિત્રો તારીખ 30મી જૂન 2025 આપણે જાણીએ છીએ કે આવતીકાલ એટલે કે 1 જુલાઈ 2025ના રોજ આપણું જૂન માસનું પેન્શન જમા થવા માટેના સમાચાર મેસેજ મળવા માટેનો દિવસ છે. તે જ દિવસે આપણું પેન્શન જમા થાય છે દરેક માસની 1લી તારીખે. તો જૂન માસનું પેન્શન આવતીકાલે જમા થશે. તો આ પેન્શન અંગે જાણકારી મેળવી લે કે આ જે 1 જુલાઈ આવતીકાલે જે પેન્શન જમા થવાનું છે એ કેટલી રકમ હશે. તો આપનું મૂળ પેન્શન ઘણી વખત વાત કરી છે, ફરીથી પણ વાત કરી દઉં. આપનું મૂળ પેન્શન કોઈ પણ એક જગ્યાએ નોંધી રાખો, જાણી લો. આ મૂળ પેન્શન ઉપર હાલમાં મોંઘવારી ભથ્થાનો દર 55% મુજબ મૂળ પેન્શનના 55%. જો આપને મૂળ પેન્શન સાથે આપની ઉંમર 80 વર્ષ કરતાં વધારે હશે, 80, 85, 90, તો એ સમય માટેનું જે તમારું વધારાનું ઉંમર વધારાનું પેન્શન મળતું હશે એ જે દર મુજબ મળતું હોય એ પણ મૂળ પેન્શનમાં ઉમેરો અને આ કુલ રકમ આવે એના ઉપર હાલમાં મોંઘવારી ભથ્થાનો દર 55% મુજબ છે. હાલમાં આપણને આ 30મી જૂન 2025 સુધી આ 55% મુજબ, ત્યાર પછી આવતીકાલથી 1 જુલાઈથી જે કાંઈ દર લાગુ પડશે કેન્દ્ર સરકાર જાહેર કરે, પછી રાજ્ય સરકાર જાહેર કરશે ત્યારની વાત. અત્યારે આપણું જે મૂળ પેન્શન અને જો ઉંમર આધારિત વધારાનું પેન્શન મળતું હોય તો બંને રકમના સરવાળાના 55% રકમ જે થાય એટલી તમારા મૂળ પેન્શનમાં ઉમેરો અને આપ મેડિકલ એલાઉન્સ જો લેતા હો, દર માસે મળતું મેડિકલ એલાઉન્સ ₹1000, તો આ ₹1000 આ ત્રણેય રકમનો જે કુલ સરવાળો આવે એ આપણું જૂન 2025ના માસનું કુલ પેન્શન હશે. તેમાંથી જો તમારા માસિક પેન્શનમાંથી કોમ્યુટેશન એટલે કે પેન્શન ઉપર લીધેલી લોન, જેને પેન્શનની પરિભાષામાં પેન્શનનું મૂડીકૃત રૂપાંતર જો તમે કરાવેલું હોય અને એની માસિક હપ્તાની વસૂલાત ચાલુ હોય તો એટલી રકમ બાદ કરો, એટલું તમારું આવતીકાલે જમા થવા પાત્ર ચોખ્ખું પેન્શન હશે મિત્રો. તો આ પેન્શન બાબતે ગયા મહિને જે રકમ જમા થયેલી હતી એટલી જ હશે, કારણ કે આ માસ દરમિયાન પેન્શનના સંદર્ભમાં કોઈ બીજા સુધારા વધારા થયેલા નથી. પરંતુ જો આપ એવા પેન્શનર હોવ કે જેને જૂન 2025ના માસ દરમિયાન આપ 80, 85, 90, 95, 100 વર્ષની ઉંમર પૂરી કરેલી હશે તો આપના મૂળ પેન્શન સાથે આ વધારાનું જે ઉંમર આધારિત વધારાનું પેન્શન જે મળવાપાત્ર થાય એનો ઉમેરો થાય તો ફેરફાર થાય. બીજું, જો આ સમય દરમિયાન આપની કોમ્યુટેશનની કપાત બંધ થવા માટેનો માસ હોય તો એટલી રકમ કપાત બંધ થશે એટલે એટલું આપણું પેન્શન વધશે. જો આપના આ સમય દરમિયાન અન્ય કોઈ પેન્શનના સુધારા, પગારના સુધારાને કારણે પેન્શનના સુધારણા થયેલા હોય તો એ રકમમાં આપના પેન્શનમાં વધારો અથવા ઘટાડો થશે. જો આવા કિસ્સા હોય તો અન્યથા બાકીના બધા પેન્શનર મિત્રો માટેનું આ જે પેન્શન જે 1 જૂનના રોજ એટલે કે ગયા વખતે 1 જૂનના રોજ જાહેર રજા હતી, 2 જૂનના રોજ જે જમા થયેલું હતું પેન્શન એટલું જ આ આવતીકાલે 1 જુલાઈના રોજ પણ પેન્શન જમા થશે મિત્રો. તો આ વાત હતી જૂન 2025ના માસના પેન્શન અંગેની. આપણે જાણીએ છીએ કે પેન્શનની સાથે સાથે આપણે અન્ય પણ વિશેષ જે કંઈ જાણકારી હોય એ પણ આપણે અહીંયા આપની વચ્ચે વહેંચવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એમાંથી સૌથી અગત્યની વાત, આ માસ એટલે કે હવે આવતીકાલથી જે જુલાઈ માસ છે એ જુલાઈ માસ શરૂ થઈ રહ્યો છે. પેન્શનરો માટે, રાજ્ય સરકારના નિવૃત્ત પેન્શનરો હોય એમના માટે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેનો અંતિમ માસ છે, જે ગયા 2 માસ પહેલાં એટલે કે મે 2025ના માસથી આ વાર્ષિક હયાતી ખરાઈની કાર્યવાહી શરૂ કરેલી છે. જો આપની વાર્ષિક હયાતી ખરાઈ હજુ પણ કરવાની બાકી હોય તો આ જુલાઈ માસ જે આવતીકાલથી શરૂ થઈ રહેલો છે એ જુલાઈના આખા માસ દરમિયાન જો આપ બેંકમાં જઈ અને હયાતી ખરાઈ કરાવી શકો છો. આપને ઘેર બેઠા પોસ્ટ ડિપાર્ટમેન્ટ મારફત એટલે કે પોસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી જે પોસ્ટમેન છે એ આપના ઘેરે આવીને પણ વાર્ષિક હયાતી ખરાઈ એના ડિજિટલાઇઝ માધ્યમથી કરી દેશે. જો એ રીતે લાભ લેવા માંગતા હો તો એ પણ કરી શકો છો, અથવા તો બેંકમાં જઈ અને તમે બેંક અધિકારીને જો રજૂઆત કરશો તો એ પણ તમારા ઘરે આવીને કરી શકશે જો કોઈ એવા સંજોગો હોય તો. આમ છતાં પણ આપની હયાતી ખરાઈ બાકી છે અને આપને આ અંગે કોઈ પણ માધ્યમો દ્વારા આ અંગેની વ્યવસ્થા થઈ શકી એમ નથી, તો
આપ મારો મોબાઈલ નંબર 9824448667 આ નંબર ઉપર સંપર્ક સાધશો તો જો આપ રાજકોટ ખાતે અહીંયા હોવ પેન્શનર તો આપના ઘેર આવીને હું આ જે જીવન પ્રમાણની સાઇટ ઉપરથી આપને ઘેર આવીને હયાતી ખરાઈ કરી જઈશ. અન્યથા બીજું કોઈ પણ માધ્યમ દ્વારા આપને જરૂરી માર્ગદર્શન આપી અને આપને આ અંગે ક્યાંય પણ મુશ્કેલી હોય તો એમાં મદદરૂપ બની શકીશ. મિત્રો, તો વાર્ષિક હયાતી ખરાઈ પણ ભૂલાય નહીં. 31 જુલાઈ સુધીનો આ સમય છે. આ માસમાં આપણે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેનો છેલ્લો માસ છે, યાદ રાખીએ. ત્યાર પછી અત્યારનો જે એક ઘણા બધા પ્રશ્નો એમાંથી ઉદ્ભવે એવો એક મુદ્દો એ છે, આપણું ગયા મે માસથી તમે જાણો છો કે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા એક કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ એવા નામથી આ યોજના દાખલ કરેલી છે. આ અંગેના મેં અગાઉના 2 વિડીયો આપની સુધી પહોંચાડેલા છે. એમાં બહુ વ્યવસ્થિતપણે માહિતી આપેલી છે. આમ છતાં પણ અમુક બાબતે જે પ્રશ્નો છે એ અહીંયા આપણે સમાવેશ કરી દઈએ કે જેથી કરીને આપને એ અંગે માર્ગદર્શન મળે. તો સૌથી પહેલી વાત, ઘણા બધા મિત્રોને એવું છે કે અમારી પાસે અત્યારે 70 વર્ષની ઉંમર પૂરી કર્યા પછીનું જે વડીલ વયવંદનાવાળું એક કાર્ડ છે અથવા તો આયુષ્માન યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ છે, મહામૃતમ કાર્ડ છે, તો પણ આ કાર્યવાહી કરવી કે કેમ? તો મિત્રો, આ હાલમાં આ અંગે વિશેષ કોઈ સ્પષ્ટ સૂચનાઓ હજી સુધી મારી સુધી પહોંચેલી નથી. એટલા માટે હાલના આપને એક વિનંતી કરું કે હાલ પૂરતું જો શક્ય હોય તો તિજોરી કચેરી ખાતેથી આપણે તો માત્ર હું એક તમારા કુટુંબના સભ્યો અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું છે. તો આ પ્રમાણપત્ર મેળવવાની કાર્યવાહી જો શક્ય હોય તો કરી લેવી. પછી ભવિષ્યમાં આપણે જ્યારે કાર્ડ કાઢવા માટેની જે પ્રોસેસ અલબત્ત સરકારશ્રી દ્વારા જાહેર થાય કે તુરંત તમને આ અંગેની માહિતી આપીશ, ત્યાં સુધી તો માત્ર આ કાર્ડમાં પ્રમાણપત્ર મેળવવાનું છે આપની સંબંધિત તિજોરી કચેરી ખાતેથી. તો આ પ્રમાણપત્ર મેળવી લેવા અંગેની કાર્યવાહી કરી લેવી. આવા કાર્ડ આપની પાસે હોય તો પણ પછી જે કંઈ સૂચના આવશે ત્યારે આપણે એ અંગે માની લો કે કદાચ એવું થાય કે આ કાર્ડ છે અને તો બીજા કાર્ડની જરૂર નથી, તો પછી આગળની કાર્યવાહી નહીં કરીએ. આપને તિજોરી કચેરી ખાતેથી ન મળવાવાળા પ્રમાણપત્રો એટલે કે જેનું નામ પીપીઓ બુકમાં નહીં હોય અને તિજોરી અધિકારી આપનું જે આવું અન્ય સભ્યોનું નામ નહીં આપી શકે, પ્રમાણપત્ર નહીં આપી શકે, એવા કિસ્સામાં આપની નિવૃત્તિ સમયની કચેરી ખાતેથી પણ આવા હાલમાં પ્રમાણપત્રો મેળવી લેવા જો પાત્રતા ધરાવતા હોય તો. પછીથી આગળની સૂચના પછી જે રીતે આવશે ત્યારે કરશું. ઘણા બધા પેન્શનર મિત્રોનો એવો એક અત્યારે પ્રશ્ન છે કે પતિ પત્ની બંને પેન્શનર હોય અથવા એક પેન્શનર હોય, એક અત્યારે સરકારી સેવામાં હોય, તો આવા લોકોએ પોતાના આશ્રિતમાં પતિ અથવા પત્નીનો સમાવેશ કરવો કે કેમ? તો આ અંગે પણ હાલમાં હિસાબ અને તિજોરી નિયામકશ્રીએ જે સ્પષ્ટતા કરેલી છે એ મુજબ એવું છે કે આ જે 10 લાખની જે વાર્ષિક મર્યાદા છે, 10 લાખ સુધીનો આ જે લાભ મળવા પાત્ર છે કેશલેસ, એ સમગ્ર કુટુંબ માટેનો છે. એટલે આવા કિસ્સામાં પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી અથવા પેન્શનર હોય તો એક ફોર્મમાં બંનેની વિગતો દર્શાવો, બંનેના આધાર કાર્ડ દર્શાવો અને બંને પીપીઓની ઝેરોક્સ પણ જોડો. તિજોરી અધિકારી પ્રમાણપત્ર આપને આ બંનેનું આપશે, પરંતુ ત્યારબાદ વિશેષ સૂચના આવશે ત્યારે આપણે જાણકારી મેળવી શકીશું કે ખરેખર આ બંને જો અલગ પેન્શનર હોય અથવા તો કર્મચારી હોય એક અને પેન્શનર હોય તો એવા કિસ્સામાં અલગથી જોગવાઈ શું છે વિશેષ ત્યારે જાણકારી મળશે. અત્યાર પૂરતું એક જ ફોર્મમાં તમારી આ બંને વિગતો એકસાથે જોડી પીપીઓ બંનેના અલગ હોય તો એ રીતે આપી દો. નામમાં વિસંગતતા અંગે ઘણા બધા પ્રશ્નો એવા થાય છે, ખાસ કરીને સ્ત્રી પેન્શનરો અથવા સ્ત્રી કુટુંબ પેન્શનરો હોય એમના નામ જે પોતાના સર્વિસ રેકોર્ડને આધારે એમ પેન્શન મેળવતા હોય એવા આધાર કાર્ડમાં એવા નામ નથી હોતા. મિત્રો, તો આ અંગે તો આપને સ્પષ્ટપણે વિનંતી કરું કે આપના નામની વિસંગતતા આપ દૂર કરાવી જ લેવી. આધાર કાર્ડ અને આપના પેન્શન મેળવતા જે રેકોર્ડ્સ છે, બેંક એકાઉન્ટ છે, આ બધું એક જ સરખા નામવાળું કરાવી લેવું. અન્યથા ભવિષ્યમાં પણ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે એવું છે. એટલે નામમાં વિસંગતતા જ્યાં પણ હોય ત્યાં હાલમાં એ અંગે સુધારણા માટેની કાર્યવાહી કરાવી લેવી. એ અંગે વિશેષ કોઈ આપને માર્ગદર્શનની જરૂર હોય તો આપ મારા મોબાઈલ ઉપર સંપર્ક સાધશો તો હું આપને માર્ગદર્શિત કરી શકીશ. અન્ય બીજું તો કંઈ હું નહીં કરી શકું, પણ આપને આ
અંગે શું કાર્યવાહી કરી શકો એ અંગેની જાણકારી આપીશ. તો નામમાં વિસંગતતા બાબતે આટલી એક કાળજી ખાસ અત્યારે જ્યારે પણ ધ્યાન ઉપર આવે. આપના બધાએ હવે સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એવું એક જોગવાઈ કરવામાં આવેલી છે કે આપના જે કાંઈ ઓળખ અંગેના દસ્તાવેજો જેટલા છે એ બધામાં સરખું જ નામ હોવું જોઈશે. આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, અથવા તો આપના સર્વિસ રેકોર્ડ અંગેનું છે, પેન્શન ચૂકવણી હુકમો છે, બધામાં એક સરખું નામ હોવું જોઈશે મિત્રો. અન્યથા ઘણી બધી જગ્યાએ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે એવું બને. તો મિત્રો આ અંગે ખાસ કાળજી રાખવી. અને જે લોકો હાલમાં પોતાનું પેન્શન મેળવે છે અને ભવિષ્યમાં એના કુટુંબીજનોને એટલે કે એમના પીપીઓમાં જેમનું કુટુંબ પેન્શનર તરીકે નામ છે, આ નામ અને એની જન્મ તારીખ પીપીઓ બુકમાં છે એની પણ ચકાસણી કરી લેવી. હાલમાં ભલે પોતે પેન્શન મેળવે છે પણ ભવિષ્યમાં એમની ગેરહાજરીમાં એમના કુટુંબ પેન્શનરને જ્યારે પણ કુટુંબ પેન્શન શરૂ કરવાનું થશે ત્યારે એમને જે આધારો રજૂ કરવા પડશે એ પીપીઓ બુકમાં જે પ્રમાણે નામ છે એવા આધારો રજૂ કરવાના છે. એમાં નામ અને સાથે જન્મ તારીખ પણ નવા પીપીઓમાં છે તો જન્મ તારીખની પણ ચકાસણી કુટુંબ પેન્શનરના નામ અને જન્મ તારીખની ચકાસણી કરી લેવી. અને જો એમાં વિસંગતતા હોય તો સુધારવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવી. આ એક આપને એક અંગત વિનંતી છે આ નામમાં વિસંગતતા બાબતે. જો આપ કામચલાઉ પેન્શન મેળવો છો, પ્રોવિઝનલ પેન્શન, તો સ્વાભાવિક છે કે તિજોરી કચેરી ખાતે તમારો માત્ર એક હુકમ કરેલો હશે તમારા પેન્શનને લગતી પેન્શન ચૂકવણી હુકમ જ એને પીપીઓ બુક એવા નામથી ઓળખીએ. પીપીઓ આપનો નહીં તૈયાર હોય એટલે કામચલાઉ પેન્શન મેળવતા પેન્શનરોએ આવી જે પ્રમાણપત્ર આ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળનું જે પ્રમાણપત્ર મેળવવાનું છે એમને પોતાની નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે. કામચલાઉ પેન્શનના કિસ્સામાં તિજોરી અધિકારી આવું પ્રમાણપત્ર નહીં આપી શકે. આ એક કામચલાઉ પેન્શન મેળવતા જો આપના સંતાનો, દિવ્યાંગ સંતાનો જે હાલમાં પોતાનું પેન્શન મેળવે છે, આવા દિવ્યાંગ સંતાનો જે કુટુંબ પેન્શન મેળવે છે એવા લોકોને પણ તિજોરી અધિકારી દ્વારા માત્ર એમના નામનું આવું પ્રમાણપત્ર આપી શકાશે. આવા દિવ્યાંગ સંતાનો જે પોતાના માતા પિતાની ના અવસાન બાદ કુટુંબ પેન્શન મેળવે છે એવા દિવ્યાંગ સંતાનો પણ આ યોજનામાં જોડાય અને તિજોરી કચેરી ખાતેથી આવું પ્રમાણપત્ર મેળવી શકશે. આ એક દિવ્યાંગ સંતાનો માટેની વાત છે મિત્રો. અને છેલ્લી વાત એવી કરવી છે કે આ અંગેની તિજોરી કચેરી ખાતેથી માની લો કે તમને પ્રમાણપત્ર મળી ગયેલા છે અથવા તો હવે નજીકના ભવિષ્યમાં આવા પ્રમાણપત્રો મળશે, પછી આગળની શું કાર્યવાહી કરવી એના અંગેની વિશેષ સૂચનાઓ હજી સુધી કંઈ મારી સુધી પહોંચેલી નથી, અલબત્ત જાહેર થયેલી નથી. જ્યારે પણ આ વ્યવસ્થા અંગેની જાણકારી મળશે ત્યારે આપની સુધી આ વિગતો આપની સુધી પહોંચાડીશ મિત્રો. તો હાલમાં મને લાગે છે કે આજના દિવસ પૂરતી આટલી ચર્ચા કરી આપની પાસેથી વિરમું. ભવિષ્યમાં જે કાંઈ વિશેષ સૂચના હશે આપની સુધી તાત્કાલિક પહોંચાડીશ. મારા મોબાઈલ નંબર 9824488667 9824488667 ઉપર આપને પેન્શનના સંદર્ભમાં રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શન મેળવતા પેન્શનરોને પેન્શનના સંદર્ભમાં કોઈ પણ જાણકારી, માર્ગદર્શન, સૂચનાઓ જરૂરી હોય તો આપ મારા મોબાઈલ ઉપર સંપર્ક સાધી શકો છો. ફરીથી મળીએ ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી, નિવૃત્ત અધિક તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા કચેરી, રાજકોટને રજા આપો. એ પહેલાં મિત્રો ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ અંગેની શુભેચ્છા સહ આપના ચરણોમાં વંદન સાથે વિરમું. અસ્તુ.